અરુણ કિરણ જાલઈ રંજિતા સાવકાશા વિધૃત જપવટીકા પુસ્તકાભીતિહસ્તા ઇતર કરવરાઢ્યા પુલ્લકલહાર સંસ્થા નિવસતુ રુદિબાલા નિત્ય કલ્યાણશીલા નિવસતુ રુદિબાલા નિત્ય કલ્યાણશીલા. લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી, બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી આપ સૌ બ્રાહ્મણોને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. જ્ઞાનને ધારણ કરતી સંસ્થા એટલે બ્રાહ્મણ સંસ્થા. સ્વથી સૌને ઉજાગર કરતી અસ્મિતા એટલે બ્રાહ્મણ. જેનો પ્રત્યેક શબ્દ ભારતીય સંસ્કૃતિનો ઉદ્ઘોષ છે તે બ્રાહ્મણ. જેની પ્રત્યેક પળ પ્રભુ સાથે અનુસંધાન કરે, જેની પ્રત્યેક કૃતિ કાળના કિનખાબ પર અમિટ મુદ્રા છે, જેની જીભમાં સરસ્વતીને બેસવાની બાજોટ છે, ગીતા જેની જીવન ગીતા, વેદ ઉપનિષદ જેના શ્વાસ પ્રાણ છે, શ્રી ગાયત્રી અને શ્રી બાલા ત્રિપુર સુંદરીના જેવો ઉપાસક છે, એવા આપ સૌ રૈક્વ બ્રાહ્મણોને નંદન, ચંદન અને અભિનંદન. ફરી વાર આપ સૌને પ્રણામ. અમારો કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા એક સરસ મજાનો સુભાષિત છે, પણ આપ સૌએ એ સુભાષિતને થોડો ખોટો પાડી દીધો. કપિલભાઈ, એક સરસ મજાનો સુભાષિત છે આમ તો, અને એ સુભાષિતમાં એવું કહ્યું છે કે સિંહાણામ મહતી નિદ્રા સર્પાણામ ચ મહદ ભયમ બ્રાહ્મણાનામ અનેકત્વમ તેનેદમ વર્તતે જગત. આ શ્લોકમાં સુભાષિતકાર એવું કહે છે કે સિંહ હોય ને જંગલનો રાજા, એ સૂતો બહુ રહે. જો એ જાગે ને તો એક પણ હરણ્યું છે તે જંગલમાં વધે નહીં. સર્પાણામ ચ મહદ ભયમ, સાપ છે તેને માણસોનો ભય વધારે લાગે. જો સાપમાંથી આ ફિયર કોમ્પ્લેક્સ, આ ડર વયો જાય તો એક પણ માણસ ન વધે, બધાને તે ડસી લે. અને ત્રીજી વાત એમ કરે છે બ્રાહ્મણાનામ અનેકત્વમ. અત્યાર સુધી એવું સાંભળતા આવ્યા છે બ્રાહ્મણો છે તે બુદ્ધિજીવીઓ છે એટલે બધા એક નો થાય. અનેકત્વમ એ અલગ અલગ છે. જો બ્રાહ્મણ એક થઈ જાય તો વિશ્વનો નકશો કંઈક ઓર હોત. તો આ તાકાત બ્રાહ્મણોની છે. પણ અહીંયા જે એકતા આપની દેખાય છે તો એને ફરીવાર નંદન. અને આ જગતમાં બધું હોય પણ કહેવાય કે યોજક તત્ર દુર્લભ. જીવનમાં પાથ ફાઇન્ડર એવો યોજક વ્યક્તિત્વ મળવો કે જે બધાને એક કરી શકે. તો એકવાર જોર